બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ 4 કર્મચારીઓની ગંભીર આક્ષેપ. 6 મહિનાથી પગાર બાકી માંગણી કરતા નોકરીમાંથી કાઢવાની ધમકી આપવાની ફરિયાદ. બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ 4 કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમને છેલ્લા 6 મહિનાથી નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી. કર્મચારીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી. કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે જ્યાં તેઓ પોતાના બાકી પગારની માંગણી કરે છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર પણ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ છે. આ પ્રકારના વર્તનને કારણે કર્મચારીઓ અને તેમના પરિવારજનો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને બાકી રહેલો પગાર વહેલી તકે ચૂકવવા, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કર્મચારીઓને ધમકી અને અન્યાયથી સુરક્ષા આપવા માંગ કરી છે. જો કર્મચારીઓના આક્ષેપો સાચા હોય તો આ મામલે શ્રમિક અધિકારી અને સરકારી આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની શકે છે. સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર સબીર ચૌહાણ, વડોદરા. હું છેલ્લા 7-8 વર્ષથી જ્યારે કોરોના હતો ત્યારનો પણ અહીંયા હું હાજર છું. ત્યારનો મને અહીંયા આગળ રાખેલો છે અને હું ફરજ બજાવું છું. વોર્ડ બોયની ફરજમાં મારે જે કામ આવે છે એ પણ હું કરું છું અત્યારે, અને બીજું ફાલતુ પણ કામ કરીએ છીએ. અત્યાર સુધી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ જે નાકરાણી વાળો હતો ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ પગારનો નહોતો. જ્યારે બીજો કોન્ટ્રાક્ટ બદલાયો એટલે અમારે પગારનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આ મહિને, ત્રીજે મહિને એમ કરીને છેલ્લા 6 મહિનાથી અમારો પગારના ઠેકાણા હોતા નથી. અમે જાણ કહીએ તો કે તમને છૂટા કર્યા છે, તમે પગાર કહે રજા ઉપર રહ્યા. અમે 15 તારીખે કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે કહ્યું કે કશો વાંધો નહીં, તમને ના એ થાય તો અમને મળજો તો અમે એનું સોલ્યુશન લાવીશું. જે આખરે અમારે ના, અમારી પાસે કોઈ કશું ના રહ્યું તો પછી અમે મીડિયાને બોલાવ્યું. શું નામ તમારું? ગિરીશભાઈ ધનાભાઈ પ્રજાપતિ. જ્યારથી આ એજન્સી આવી છે અલ્ટ્રા મોડર્ન, ત્યારથી અમે છેલ્લામાં છેલ્લી 2 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. ફક્ત પગાર માટે જ પગારની માંગણી કરે એટલે સીધું એવું કહે છે અમે તમને છૂટા કરીને, કાલે વગર જાણ કર્યા વગર અમને છૂટા કરવામાં આવ્યા. હવે અમારે શું કરવાનું? અત્યારે કઈ જગ્યાએ અમને નોકરી મળશે? અત્યારે અમારા બધા છોકરાઓ, અમે ઘર ભાડેથી રહીએ છીએ, ઘર ભાડાવાળો બી અમને એવું કહે છે કે હવે તમે અમારું ભાડું આપો અને ખાલી કરી દો. પગાર થયા વગર થોડી અમે ભાડું એને આપી દઈએ. પગારનું કહીએ છીએ એટલે તરત જ છૂટા કરવાનું અમને કહે છે અને કરી દીધા, જાણ વગર છૂટા અમને કરી. હવે અમારે શું કરવાનું? કેટલા સમયથી અહીંયા તમે નોકરી કરો છો? અમે કુલ 7 વર્ષથી અમે બધા નોકરી કરીએ છીએ અહીંયા. અમારે 7 વર્ષ થઈ ગયા છે. બધાને જાણ કરવા છતાંય અમને કઈ જવાબ સરખી રીતે કોઈ આપતું નહીં. શું કામ કરો છો તમે અહીંયા? હું સ્વીપરમાં છું. અરે મને રજૂઆત કરી. હા, કાલે અમે મેડમના બી રજૂઆત કરી. મેડમ કે અમારે મીડિયા જોઈએ નહીં અહીંયા આગળ, નહીં તો FIR દર્જ કરીશ. તો અમારે પગાર માંગવો એ ગુનો થોડો છે? પોતાનું કામ કરવામાં તો તમે પાછા નહીં પડતા અને અત્યારે પગાર માંગ્યો એટલે કે હું તમને ઓળખતી નહીં, એનો મતલબ શું? શું નામ? ઉર્મિલાબેન રમણભાઈ હરીજ.